ગાઈસ હવે નીકળી ગયા છીએ સજ્જનગઢ ફોર્ટ જવા માટે. બધા પોતપોતાની રીતે નીકળી જાય છે ફરવા માટે, એટલે અમે પ્રિફર કર્યું છે સજ્જનગઢ ફોર્ટ જવાનું. ઘણા ફતેસાગર લેક ને સિટી પેલેસ ને પિચોડા લેક ને એ બધું જાય છે, પરંતુ સિટી પેલેસ ને મેં ઓલરેડી તમને ફતેસાગર લેક મારા અગાઉના વિડીયોમાં બતાવી દીધી છે. એટલે હવે આપણે જઈ રહ્યા છીએ સજ્જનગઢ ફોર્ટે. હવે જો મારી જે રિઝોર્ટ હતો ને ત્યાંથી અમારે જે સજ્જનગઢનો જવાનો છે ને ઓટોનો ચાર્જિસ 280 રૂપીસ થાય છે. તો અમે 280 રૂપીસ 2 જણા છીએ ને અમે અત્યારે જઈએ સજ્જનગઢ ફોર્ટમાં મોજ કરવા મળે. ચાલો જઈએ સજ્જનગઢ ફોર્ટ અને તમને બતાવીએ આગળ કેવું છે સજ્જનગઢ ફોર્ટ. હા તો ગાઈઝ ટિકિટ લઈ લીધી છે. ટિકિટના ચાર્જિસ પર પર્સન 174 રૂપિયા છે. અને જો તમારે પોતાના પ્રોફેશનલ કેમેરાથી વિડીયોગ્રાફી કરવી હોય તો એ વિડીયોગ્રાફીના ચાર્જિસ અલગથી 200 કે 250 રૂપિયા છે, જે ત્યારે તમે અહીંયા સજ્જનગઢ ફોર્ટ ઉપર આવશો ત્યારે તમારે પે કરવાના રહેશે. એન્ટ્રી ગેટથી છે ને તમારે ફોર્ટ સુધી જવું હોય ને તો તમને 120 રૂપિયામાં ટેક્સી પણ મળી જશે અહીંયા, જે અમે કાંઈ કરાવી નથી ને અમે અત્યારે પ્રેમથી જો હાલીને જઈ રહ્યા છીએ અને મોજ કરીએ છીએ. ચાલો પહોંચીએ પેલા ફોર્ટે અને પછી તમને ત્યાંના વ્યૂ ને બધું બતાડીએ. હા તો ગાઈઝ જો આવું સરસ મજાનું વોક કરીને જવાનું છે. અહીંથી તમે તમારી કાર લઈને પણ જઈ શકો છો, પણ તો અમે વોક કરવાનું વધારે પ્રિફર કર્યું છે, કેમ કે સવારમાં અમારે હેવી બ્રેકફાસ્ટ હતો, એટલે થોડુંક બ્રેકફાસ્ટ પચી જાય અને જવાની મજા આવે, એટલે વોક કરીને અમે જઈએ છીએ. ચાલો હવે વધારે કંઈ નહીં બોલું, ડાયરેક્ટ ફોર્ટ ઉપર જઈને મોજ કરીએ. હા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા ઉપર. લિફ્ટ લઈને આવ્યા છીએ. મહેરબાની કરીને ચડીને ન આવતા, કેમ કે ચડીને બહુ દૂર છે, અમે બહુ થાકી ગયા હતા, એટલે રસ્તામાં અમને લિફ્ટ મળી ગઈ હતી, અમે લિફ્ટ લઈ લીધી છે. હવે જો હું અહીંથી તમને બેકગ્રાઉન્ડનો સરસ મજાનો વ્યૂ દેખાડું. અને જો આ પાછળ છે ને આ ફોર્ટ છે, એ ફોર્ટમાં જવાનું છે આપણે. ચાલો હું બેકગ્રાઉન્ડનો સરસ મજાનો વ્યૂ દેખાડું. હા આ તો ગાઈઝ જુઓ સરસ મજાનો વ્યૂ છે અહીંથી, કાંઈ ઘટે જ નહીં. હા તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ફોર્ટમાં, એન્ટ્રી કરીએ છીએ. જો આપણા વિશાલભાઈ આપણી આરે છે અને જો આ મેઇન એન્ટ્રી ગેટ છે. જો એન્ટ્રી ગેટ તમને દેખાડી દઉં, જોઈ લો આ સરસ મજાનો એન્ટ્રી ગેટ. અને આ વ્યૂ તો જો મેં તમને દેખાડ્યો જ તો, આ વ્યૂ છે સિટીનો. ચાલો એન્ટ્રી ગેટથી અંદર જઈને ફોર્ટમાં મોજ કરીએ. હા તો જો આવી ગયા છીએ ફોર્ટમાં અંદર. જોઈ લો અંદરનો પાછો બીજો એન્ટ્રી ગેટ સરસ મજાનું છે. આ તો ગાઈઝ જો આવી ગયા છે આ એન્ટ્રી ગેટમાં, જેવી રીતે જોઈ લો અંદરથી આ સરસ મજાનું એન્ટ્રી ગેટ છે. પેલી બાજુ વ્યૂ માટેનું બધું આપ્યું છે અને જોઈ લો સરસ મજાનું વ્યૂ છે. ચાલો હવે અંદર જાશું. જો માં સિંગિંગનું જો ચાલી રહ્યું છે, જેને સાંભળવું એ સાંભળી શકે. ચાલો અંદર જઈને અંદરના તમને સીન્સ ને બધું દેખાડીએ. હા તો ગાઈઝ અંદર એન્ટર થઈ ગયા છીએ અને જોઈ લો આ સરસ મજાનો મહારાજા ઓફ સજ્જનગઢ સિંઘ, મહારાણા સજ્જન સિંહનો અહીંયા સ્ટેચ્યુ લગાડવામાં આવ્યું છે. જો અહીંયા અલગ અલગ ટાઈપના છે ને, આ જો અલગ અલગ ટાઈપના અને વૃક્ષની જાતિઓના અને પોસ્ટર તમને અહીંયા જ્યારે આવશો ત્યારે જોવા મળશે. ચાલો જ આપણે આગળ જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. અહીંયા અંદર આવી ગયા છીએ. અંદર આવવાની સાથે જો અલગ અલગ મહારાણા અને મહારાજાના ફોટા જો અહીંયા છે. જો મિત્રો અહીંયા મહારાણા સિંહનો ફોટો છે. આપણે આગળ જઈએ. અલગ અલગ મહારાજાના ફોટા છે. જો આવી રીતે આખું મહેલ જો આવો સરસ મજાનો છે. જંગલ પેલેસની તમે જેવી રીતે જોઈ શકો છો. રેડી. હવે જો આ છે મહારાણા સજ્જનસિંહ જે એના મેઇન છે. મહારાણા સજ્જનસિંહ હું તમને આગળ જઈને દેખાડું. મહેલ છે ને બેના ફોટા લગાડેલા છે. સરેઆમ શિકાર હો રહે यहाँ पे. જો મિત્રો આ જો આવું ચલચિત્ર અહીંયા દેખાડવામાં આવ્યું છે. તેંદુઆ એટલે દીપડો કેટલો ખતરનાક હોય છે એને બતાવવા પડતું. ये इसने अच्छा नहीं किया, बहुत खराब किया. चलो अभी हम लोग आगे जाते हैं. હવે જો અલગ અલગ ટાઈપના જે શિકારી કરતા હોય એના જ બધા અહીંયા ચિત્ર રાખવામાં આવેલા છે. જેવી રીતે તમે જોઈ શકો છો. જો કારકલ છે આનું નામ, કારકલ જે શિકાર કરે છે એ. રેડી આગળ જઈએ છીએ અને જોઈએ બીજી કઈ વસ્તુ. જો આ અજગર છે, જેવી રીતે તમે જોઈ શકો છો. અજગરનો રાખવામાં આવેલું છે. અને પછી અજગર પછી આ ગ્રેટ ઇન્ડિયન બસ સ્ટેન્ડ રાખવામાં આવેલું છે. જો સરસ મજાનું અહીંયા. હા તો ગાઈઝ જો ફોર્ટથી પાછળના ભાગમાં આવી ગયા છીએ. તો ફોર્ટના પાછળના ભાગમાં જો તમને આખું બેકગ્રાઉન્ડનો પાછો આગળમાં આપણે જે વ્યૂ જોયો હતો એવો જ વ્યૂ તમને અહીંયા જોવા મળશે. ખૂબ જ સરસ મજાનો ફોર્ટ જો આવી રીતે તમે જેવી રીતે જોઈ શકો છો. ચાલો હજી નીચે ઉતરીએ. અહીંયા નીચે ઉતરીને તમને દેખાડી આગળ ફ્રન્ટ વ્યૂ. જેમ કે મેં તમને આ પહેલાં વ્યૂ પણ દેખાડી દીધા છે, પરંતુ આપણે છે ને અત્યારે નીચે જઈને હજી આગળ જઈને તમને વ્યૂ દેખાડ્યો કે કેવાક લાગે છે વ્યૂ. જો ફૂલ ઓન પબ્લિક છે, સન્ડેનો માહોલ છે આજે.
એટલે તમને પબ્લિક ઝાઝા પ્રમાણમાં જોવા મળશે. રેડી જોઈ લો. અહીંથી જો આવો કંઈક વ્યૂ આવે છે. સરસ વ્યૂ આવે છે જેવી રીતે તમે જોઈ શકો છો. ચાલો હજી આપણે નીચે જ જોયું છે, હજી ઉપર જોવાનું બાકી છે. ચાલો જાય ઉપર. હા તો ભાઈ હવે ઉપર જઈ રહ્યા છીએ. જો આવું ઉપર ચડવાની જો આવી કંઈક સીડી છે, જેવી રીતે તમે જોઈ શકો છો. આવી રીતે સીડીમાંથી ચડીને ઉપર જઈએ છીએ. ફૂલ ઓન પબ્લિક છે ઉપર. અહીંથી નીચે ચડવાનું એક જગ્યાએ છે, ઉતરવાનું એક જગ્યાએ છે. પબ્લિક જો સામેથી આવી પણ રહી છે. તમને બહુ મજા નહીં આવે જોવાની. ચાલો તમને ઉપર જઈને પછી દેખાડી. જોઈ લો આવો કંઈક સીન છે સીડીનો. જ્યારે તમે સીડી ચડીને જાઓ છો ને ત્યારે આવો કંઈક હાલ આવે છે. રેડી? હા તો ગાઈઝ હવે અંદર આવી ગયા છીએ વિન્ડ્સ ઓફ વન્ડર્સમાં. અહીંયા અલગ અલગ ટાઈપના જે પક્ષીઓ હોય ને એની જાણકારી છે. જોઈ લો યુરોપિયન સ્ક્રોપ આઉલ ને એવી બધી અલગ અલગ આઉલની પ્રજાતિની જાણકારી તમને છે ને અહીંયા જોવા મળશે. એશિયન બેરીડોલ્ડ, લિટલ ઓલ ને બધા તમને જોવા મળશે અહીંયા. રેડી? ચાલો હવે જઈએ છીએ અંદર. 3D एक्स आ रही है यहाँ पे. 3D एक्स पुरानी वाली जो होती है ना, वहाँ आ रही थी. अच्छा ओके. देखो तो देखो जी, हाँ तो देखो यहाँ पे 3D व्यूज आ रहे हैं. आपके आजू-बाजू देखो यहाँ पे आजू-बाजू છે ને તમારા પક્ષી આવતા હોય ને એવી તમને વાઇબ જો હોય. આખો મોર આવી શેડ્સ ચેન્જ હો ગઈ. રેડી? તમે અહીંયા ઊભા રહી જાઓ ને એટલે તમને જો સામે જોવા મળશે. આવું અહીંયા બધી વસ્તુ રાખેલી છે. જો સામે પ્રોજેક્ટર ને એ બધું રાખવામાં આવેલું છે. ખૂબ જ સરસ મજાની છે અહીંયા વાત. ચાલો હજી બીજે જાય આગળ. તમને બતાડી દીધું. અહીંયા આવો ત્યારે આ પ્રોજેક્ટર ટ્રાય કરવાનું ચિંતા નહીં. ચાલો જાય આગળ અને તમે બતાડીએ બીજી કઈ કઈ વસ્તુ છે. ये हमारे विशाल भाई चलो देख लिया. शेर देखना था यार मुझे. शेर देखना था. अच्छा शेर वहाँ पे आया नहीं. चलो चलो आगे चलते. विशाल भाई को शेर देखना था. इन शेर वेर कुछ आया नहीं. विशाल भाई अभी थोड़ा इधर घूम लेते. वो कहाँ पे देखो આવી રીતે આવા પિક્ચર ને એવી રીતે રાખ્યું છે. નાખું છો વચ્ચે એક નાનકડું ગામડાનું ચલચિત્ર દેખાડ્યું છે સરસ મજાનું. એટલે તમે છેલ્લે बर्ड्स के शौकीन के लिए ये बहुत अच्छी जगह है. ठीक है सज्जनगढ़ी अंदर. चलो जो की ग्रुप ऑफ रैप्टर्स. रेडी? वल्च्यूअर्स ये सब यहाँ पे लिखा हुआ है. આ બધું અહીંયા લખેલું છે. ચાલો જઈએ અંદર. હવે રેડી બહાર નીકળીએ છીએ આપણે. ચાલો બહાર નીકળી ગયા છીએ. હવે હજી મોસ્ટલી સેકન્ડ ફ્લોર ઉપર જે જોવાનું હતું ને એ આપણે જોઈ લીધું છે. ચલો હવે જઈએ છીએ નીચે. જ્યાંથી આવ્યા હતા ત્યાંથી જ મજા આવશે. હવે નીચે જઈને બીજા જે જોવા જેવા નજારા હોય તમને દેખાડી. આ તો મેં તમને દેખાડી દીધું હોય. જોઈ આખે આખું જે જોવાનું હતું એ ગેલેરીનો વ્યૂ મળશે. જો અહીંયા ઊભા રહી આખે આખું નીચેનો સીડી જો કેવી રીતે આવે છે ને એ તમે અહીં જોઈ શકો છો. गैलरी. और यहाँ से एयरपोर्ट वाली खिड़की देखो, ये एयरपोर्ट वाली खिड़की है. यहाँ से देखोगे तो बाहर दिखेगा. चलो अभी हम लोग नीचे जाते हैं. जो આમાં કેવું છે વિશાલભાઈ મારી યારે છે ને એ વિશાલભાઈ રાજસ્થાનથી છે એટલે એ હિન્દી બોલે છે. એટલે મારે હિન્દી અને ગુજરાતી બે મિક્સ કરવું પડે. એટલે તમે બ્લોગમાં નીચે કોમેન્ટ ન મારતા કે ક્યું હિન્દી और गुजराती दोनों लैंग्वेज में तुम बतिया रहे हो. ठीक है? तो ચાલો હવે નીચે જઈએ અને પછી તમને મળીએ. बहुत जरूरी नहीं चल सकती है. हाँ चलो. हाथ टाइम कर लेंगे अगर ऐसा हुआ. कहाँ पे जाना है अभी? यहाँ पे ही जाना है ना? હા તો ગાઈસ જો અહીંયા બાજુમાં પણ સાઈડમાં કંઈક જોવા જેવું છે. ચાલો આપણે ત્યાં જઈએ છીએ અને જોઈએ કે કઈ કઈ વસ્તુ છે અહીંયા. જોઈ લો અહીંયા वॉशरूम है लेकिन कुछ नहीं है. मेरे से हमाराથી ભૂલ થઈ ગઈ. આ व्यूज़ ने એવું જ છે. આપણે જે પહેલાં આવ્યા હતા એ કાંઈ નથી. હવે कुछ नहीं है. मुझे लगा कुछ होगा. અહીંયા પોપટ થઈ ગયું છે અમારું. પોપટ થઈ ગયું છે. જો વિશાલભાઈ એની એક હાથથી એને ખેલ કરી રહ્યા છે. જો પવનનો પૂરેપૂરો આનંદ લે છે વિશાલભાઈ. હા તો ગાઈઝ હવે સજ્જનગઢ ફોર્ટ આખો ફરી લીધો છે. હવે અમે જઈએ છીએ લેક પિચોલા. અને લેક પિચોલા જઈને તમને બતાડીએ ત્યાં બોટિંગ કરશું ને તમામ વસ્તુ કરશું. તો ચાલો જઈએ લેક પિચોલા.